હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ રસોઈની મહેક પર। આજે હું તમારા સાથે શેર કરીશ વલોર પાપડી રીંગણ બટેકા ટામેટાનું શાકની રેસીપી। આ શાક ગુજરાતી ઘરોમાં ખૂબ જ લોકપ્રિય છે અને શિયાળાની ઋતુમાં તો આ શાક ખાસ ગુજરાતીના ઘરોમાં તો બને જ છે। તો ચાલો આ ટેસ્ટી શાક બનાવવાની શરૂઆત કરી દઈએ। અને મિત્રો, તમને મારી રેસીપીઓ ગમતી હોય અને તમે જો મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। તો ચાલો શરૂઆત કરી દઈએ આ શાક બનાવવાનું। ચાલો આજે આપણે એકદમ ટેસ્ટી વાલોર પાપડીનું શાક બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે મેં 250 ગ્રામ વાલોર લીધેલી છે। આ રીતે મેં લીધેલી છે અને આ રીતે મેં કટ કરી લીધેલા છે। તેમાં જો કોઈ બીવાળા હોય તો મેં તેને બી પણ કાઢીને લઈ લીધેલા છે। તો આ રીતે આપણે કટિંગ કરી લઈશું। વજનમાં આપણે 250 ગ્રામ લીધેલા છે। એક મીડિયમ સાઇઝનું મેં બટેકું લીધેલું છે, તેને આ રીતે કટ કરી લીધેલા છે। અને 2 નાના રીંગણ લીધેલા છે, તેને પણ આ રીતે કટ કરીને લઈ લીધેલા છે। આપણે અત્યારે પાણીમાં રાખેલા છે, કાળા ના પડી જાય તેના માટે। એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધેલું છે, તેને પણ મેં કટ કરીને લીધું છે। 1/4 વાટકી આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે। અત્યારે મેં લીલું લસણ લીધેલું છે। તમારે જો સૂકું લસણ વાપરવું હોય તો સૂકું લસણ પણ વાપરી શકો છો। અત્યારે હું લીલું લસણ વાપરી રહી છું। કોથમીર લઈશું અને વઘારમાં આપણે રાઈ, અજમો, તલ અને હિંગ લઈશું। અને સૂકા મસાલામાં આપણે ટેસ્ટ મુજબ મીઠું લઈશું। 1 ચમચી આપણે મરચું લઈશું। 1/4 ચમચી આપણે હળદર લઈશું। 1 ચમચી આપણે ધાણા જીરું લઈશું। અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું અને અડધી ચમચી આપણે ખાંડ લઈશું। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। હવે કુકરમાં મેં વઘાર માટે તેલ લઈ લીધેલું છે, ગરમ પણ થઈ ગયું છે। તેમાં આપણે રાઈને એડ કરી લઈશું, અજમો લઈશું, તલ લઈશું આપણે, હિંગ લઈ લઈશું આપણે, આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી લઈએ આપણે। 1 મિનિટ માટે આપણે થવા દઈશું। હવે 1 મિનિટ થઈ ગઈ છે તો તેમાં આપણે આ પાપડીને એડ કરી લઈએ। બટેટાને પણ આપણે એડ કરી લઈશું ને રીંગણને પણ એડ કરી લઈશું। હવે બધું આપણે મિક્સ કરી લઈશું। આપણે મિક્સ થઈ ગયું છે તો તેમાં આપણે મસાલા કરી લઈએ। તો આપણે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું, ધાણા જીરું લઈશું આપણે, મરચું લઈશું, હળદર લઈશું આપણે, ગરમ મસાલો છે અને ખાંડ લઈ લઈશું। ફરીથી આપણે બધું મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે ટામેટા એડ કરી લઈએ। આપણે મિક્સ કરીને હવે 3 થી 4 મિનિટ માટે થોડી વાર માટે થવા દઈશું। આપણે 3-4 મિનિટ માટે આ રીતે જ થવા દઈશું। આ રીતે આપણે કરીશું તો આપણે સરસ મસાલાની ફ્લેવર છે એ સરસ આપણે શાકમાં આવી જશે। હવે આપણે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે તો તેમાં આપણે 1.5 વાટકી જેટલું આપણે પાણી એડ કરી લઈશું, મિક્સ કરી લઈશું આપણે। હવે કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે 3 થી 4 વિસલ આપણે આવવા દઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। મેં 3 વિસલ વગાડી લીધેલી છે। હવે આપણે જોઈ લઈએ। શાકની એટલી સરસ સુગંધી આવે છે, કોઈ આપણી ઘરે અચાનક આવે તો એમ જ કહે કે તમારી ઘરે ઊંધિયું બની રહ્યું છે એવું જ લાગે। હવે હું અત્યારે આ શાકને કઢાઈમાં એડ કરી રહી છું। હવે ગેસને હું ચાલુ કરું છું। થોડી વાર માટે આપણે ઉકળવા દઈશું। હવે મિત્રો, મેં 5 મિનિટ માટે આ રીતે શાકને ઉકાળી લીધેલું છે। હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરી લઈશું। અડધા લીંબુનો રસ લઈ લીધો છે, તે એડ કરી લઈશું અને ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી લઈશું। બધું મિક્સ કરી લઈશું। તો તૈયાર છે મિત્રો આપણે આ વાલોર પાપડીનું ટેસ્ટી શાક। તો તેને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈએ।